જય શ્રી કૃષ્ણ પ્રિય મિત્રો, શું તમે તમારા જીવનને એક સકારાત્મક અને સાચી દિશા આપવા માંગો છો? જો હા, તો ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય વિચારોને તમારા રોજિંદા જીવનનો અનિવાર્ય ભાગ બનાવો. ખાસ કરીને દિવસની શરૂઆતમાં અને રાત્રે આરામ કરો ત્યારે. તો ચાલો આજે આપણે તે મહાન ગ્રંથની મહિમાને જાણીએ, જેને આપણે શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે ઓળખીએ છીએ. ધર્મશાસ્ત્રો મુજબ આ વિશ્વનું એકમાત્ર એવું શાસ્ત્ર છે જે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી ગવાયેલું છે. જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન મોહ, ડર અને દ્વિધામાં અટવાયો હતો, ત્યારે ભગવાન કૃષ્ણે તે માર્ગદર્શન આપ્યું. તે જ ગીતાના અમૃત સ્વરૂપે પ્રગટ થયું છે. ગીતાની મહિમા અપરંપાર છે, કારણ કે તે શાશ્વત સત્યનો અખૂટ ભંડાર છે. એવી માન્યતા છે કે જ્યાં ગીતાનું ચિંતન કે પાઠ થાય છે, ત્યાં દેવી કૃપા અને હકારાત્મક ઉર્જાનો વાસ હોય છે. ગીતાના 18 અધ્યાય અને 700 શ્લોકમાં માનવ જીવનની દરેક સમસ્યાનું સમાધાન છુપાયેલું છે. તો ચાલો આજે આપણે ગીતાના આ ગૂઢ જ્ઞાનને અત્યંત સરળ શબ્દોમાં સમજવાનો પ્રયત્ન કરીએ, જેથી આપણા જીવનમાં સુખ, શાંતિ અને સાચી સફળતાનું આગમન થાય. ગીતાનો પહેલો અને સૌથી મોટો સંદેશ એ જ છે કે કર્મ જ મનુષ્યનો વાસ્તવિક ધર્મ છે. આ જ શ્રી કૃષ્ણ અર્જુનને શીખવે છે. હું પૃથ્વીની સુગંધ છું, અગ્નિની ઉષ્મા છું, જીવોનો જીવન છું અને સંન્યાસીઓનો સંયમ પણ હું જ છું. જે વ્યક્તિ મૃત્યુની ક્ષણે મારું સ્મરણ કરે છે, તે મારા પરમધામને પ્રાપ્ત કરે છે. હે માનવ, જો તું સંસારના સમસ્ત દુઃખોમાંથી મુક્ત થવા ઈચ્છતો હોય તો મારી ભક્તિ કર, કારણ કે જે મારી ભક્તિ નથી કરતો તે ના આ જીવનમાં અને ના આવતા જીવનમાં શાંતિ પામી શકે છે. ઈશ્વર કહે છે કે જે ગીતાના આ દિવ્ય જ્ઞાનને બીજા સુધી પહોંચાડે છે તે મારો પરમ પ્રિય ભક્ત છે. એટલા માટે આ જ્ઞાનને પોતાના સુધી સીમિત ન રાખો, તેને ફેલાવો, કારણ કે જ્યારે તમે કોઈ એક આત્માને અંધકારથી પ્રકાશ તરફ લઈ જાઓ છો, ત્યારે તમે સ્વયં ભગવાનના પ્રિય બની જાઓ છો. જીવનનો ઉદ્દેશ્ય માત્ર જીવવું નથી, પરંતુ બીજાના જીવનમાં પ્રકાશ બનવાનો છે. અને આ જ ગીતાનો સાર છે. કર્મ કરો, પ્રેમ કરો અને દરેક ક્ષણે ઈશ્વરનો અનુભવ કરો. મિત્રો, આગળ વધતા પહેલા આપને વિનંતી છે કે જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખીને તમારી ભક્તિ બતાવજો. ગીતાનો પહેલો ઉપદેશ એ શીખવે છે કે જીવનમાં ક્યારે પણ પોતાને કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિના જરૂરિયાતમંદ ન બનાવવા દો, કારણ કે જ્યાં સુધી તમે તમારા અસ્તિત્વને આત્મનિર્ભર રાખશો, ત્યાં સુધી કોઈ પણ શક્તિ તમને પીડા પહોંચાડી શકશે નહીં. જ્યારે તમે કોઈ પર નિર્ભર થઈ જાઓ છો, ત્યારે તે જ વ્યક્તિ તમારી નબળાઈ બની જાય છે અને ત્યાંથી જ તમારા દુઃખોની શરૂઆત થાય છે. જે વ્યક્તિ તમારા માટે જરૂરિયાત બની જાય છે, તે જ ધીરે ધીરે તમારી સ્વતંત્રતા છીનવી લે છે. જે દિવસે તમે તમારા જીવનનું નિયંત્રણ કોઈ બીજાના હાથમાં સોંપી દીધું, તે જ દિવસથી તમારા સુખનો નિર્ણય પણ તે જ કરવા લાગે છે. જરૂરિયાતમંદ હોવું માત્ર વસ્તુઓ કે સહાયતા પૂરતું નથી હોતું, પરંતુ સૌથી મોટી જરૂરિયાતમંદ મનની હોય છે. મન જ્યારે કોઈના પ્રત્યે ભાવાત્મક રીતે નિર્ભર થઈ જાય છે, ત્યારે ત્યાંથી જ મનુષ્યની અસલી ગુલામી શરૂ થાય છે. યાદ રાખજો, સંસારમાં માતા અને પિતા સિવાય કોઈ એવું નથી જે તમારી જરૂરિયાતમંદ બનવા પર તમારું શુદ્ધ હિત ઈચ્છે. બાકી બધા ક્યાંક ને ક્યાંક પોતાના સ્વાર્થની દોરીથી બંધાયેલા હોય છે. એટલા માટે જીવનમાં હંમેશા આત્મનિર્ભર બનો, પોતાને એટલા સશક્ત બનાવો કે કોઈની કૃપાની આવશ્યકતા ના પડે. ગીતાનો બીજો ઉપદેશ કહે છે કે અસફળતાના ભયથી રોકાઈ જવું એ જ વાસ્તવિક અસફળતા છે. જે વ્યક્તિ હારના ડરથી પ્રયાસ કરવાનું છોડી દે છે, તે જીવનમાં ક્યારેય ઊંચાઈઓને સ્પર્શી શકતો નથી. ક્રોધ વ્યક્તિની બુદ્ધિને ધૂંધળી કરી દે છે, ભ્રમને જન્મ આપે છે અને જ્યારે ભ્રમ હાવી થઈ જાય છે, ત્યારે વિવેક નષ્ટ થઈ જાય છે. વિવેક નષ્ટ થતાં જ મનુષ્યનું પતન નિશ્ચિત થઈ જાય છે. સફળતાના દ્વાર ખોલવા માટે 5 ચાવીઓ આવશ્યક છે: સકારાત્મક વિચાર, એકાગ્રતા, દ્રઢ લગન, અડગ સંકલ્પ અને નિરંતર પરિશ્રમ. જ્યાં સુધી મનુષ્ય નિસ્વાર્થ ભાવથી કર્મ નથી કરતો, ત્યાં સુધી મોક્ષ કે સાચી સફળતાની અપેક્ષા વ્યર્થ છે.
જ્યારે વ્યક્તિ ઇન્દ્રિયોને આધીન થઈને ચાલે છે, ત્યારે વાસના, લોભ અને આળસ જેવી નબળાઈઓ મન પર શાસન કરવા લાગે છે. એટલા માટે તમારા લક્ષ્યોને પામવા માટે કર્મને સર્વોચ્ચ માનો અને ધન કે ફળની લાલસાને મનમાંથી મિટાવી દો. શ્રી કૃષ્ણએ કહ્યું છે કે હે અર્જુન, તું કર્મ કરવા માટે અધિકારી છે, ફળ માટે નહીં. એટલા માટે ફળની ચિંતા કર્યા વિના કર્મ કરનાર જ સાચો કર્મયોગી કહેવાય છે. ક્રોધ મનુષ્યની વિચારવાની શક્તિ હણી લે છે અને નિર્ણય લેવાની ક્ષમતા નષ્ટ કરી દે છે. જો કર્મ માત્ર લાભ કે પરિણામની આશાથી કરવામાં આવે તો તે ક્યારેય અપેક્ષાઓ મુજબ ફળ નથી આપતું. ખરાબ કર્મોથી મુક્તિનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે પોતાના મનમાં શુભ વિચારોને જન્મ આપવો અને સકારાત્મકતાને આત્મસાત કરવી. કારણ કે મન પરિવર્તનશીલ છે, તે તેવું જ બને છે જેવું વાતાવરણ અને સંગ આપણે પસંદ કરીએ છીએ. મનુષ્ય તે જ બને છે જે તે નિરંતર જુએ છે, સાંભળે છે અને વિચારે છે. જે વ્યક્તિ પોતાના કર્મને જ પોતાનું સૌભાગ્ય માને છે, તેને પરિણામ અપેક્ષા કરતાં ક્યાંય વધુ મળે છે. પોતાના સપનાઓને સાકાર કરવા માટે પહેલા કલ્પના શક્તિનો વિકાસ આવશ્યક છે, કારણ કે કલ્પના જ વાસ્તવિકતાની પહેલી સીડી છે. ગીતાનો ત્રીજો ઉપદેશ કહે છે કે જ્યાં સંબંધોની મર્યાદા તૂટે છે, ત્યાં વિનાશનું બીજ અંકુરિત થઈ જાય છે. સંબંધો માત્ર પ્રેમ કે આકર્ષણથી નહીં, પરંતુ મર્યાદા અને સન્માનથી ટકે છે. જો કોઈ વ્યક્તિ પોતાના સંબંધની સીમાઓનું ઉલ્લંઘન કરે છે, તો તે સંબંધ ધીરે ધીરે તૂટવા લાગે છે. જ્યારે બે લોકો એકબીજાનો આદર, કદર અને મર્યાદા જાળવી રાખે છે, ત્યારે જ તે સંબંધ લાંબા સમય સુધી જીવિત રહે છે. પરંતુ જ્યારે સન્માન અને સીમાઓની દિવાલ પડી જાય છે, ત્યારે સંબંધો પોતાની પવિત્રતા ખોઈ દે છે અને અંતે સમાપ્ત થઈ જાય છે. એટલા માટે ગીતા આપણને શીખવે છે કે આત્મનિર્ભર બનો, કર્મયોગી બનો અને સંબંધોમાં મર્યાદા જાળવી રાખો, કારણ કે આ જ જીવનની સાચી સફળતા અને શાંતિનો માર્ગ છે. ગીતાનો ચોથો ઉપદેશ આપણને એ ઊંડાણથી સમજાવે છે કે જ્યાં સંબંધોની મર્યાદાઓ તૂટી જાય છે, ત્યાં માત્ર વિનાશ અને દુઃખનો નિવાસ હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના સંબંધોની સીમાઓનું ઉલ્લંઘન કરે છે, ત્યારે વિશ્વાસનો પાયો હલી જાય છે અને પ્રેમ ધીરે ધીરે ખતમ થવા લાગે છે. ભલે કોઈ તમારાથી મોટું હોય કે નાનું, જો તે પોતાની સીમાઓનો આદર નથી કરતું, તો તે સંબંધ વધુ સમય સુધી ટકી શકતો નથી. સંબંધો ત્યાં સુધી જીવિત રહે છે જ્યાં સુધી બંને પક્ષો એકબીજાનું સન્માન કરે છે, તેમની ભાવનાઓની કદર કરે છે અને ક્યારેય પોતાની મર્યાદાથી આગળ નથી વધતા. જે સંબંધમાં સન્માન અને સીમાઓનો અભાવ હોય છે, ત્યાં વિશ્વાસના મૂળ સડી જાય છે અને તે સંબંધ અંતે તૂટી જ જાય છે. શ્રી કૃષ્ણ શીખવે છે કે પ્રેમનો અર્થ એ નથી કે સીમાઓ મિટાવી દેવી, પરંતુ એ છે કે સન્માન સાથે એકબીજાને સ્થાન આપવું. આ જ સંબંધને ટકાઉ અને પવિત્ર બનાવે છે. ગીતાનો 5મો ઉપદેશ કહે છે કે તે લોકોથી સદાય અંતર જાળવી રાખો જે સામે મીઠો વ્યવહાર કરે છે, પરંતુ પીઠ પાછળ ઝેર ઓકે છે. શ્રી કૃષ્ણે આવા લોકોની તુલના એ ઘડા સાથે કરી છે જેના મુખ પર અમૃત લાગેલું હોય છે, પરંતુ અંદર ઝેરી વિષ ભરેલું હોય છે. આવા લોકો બહારથી મધુર લાગે છે, પરંતુ તેમની અંદર છળ અને ઈર્ષાનું ઝેર ભરેલું હોય છે. તેઓ તમારી સામે પ્રેમનો અભિનય કરે છે, પરંતુ તમારી ગેરહાજરીમાં તમારી છબી ખરાબ કરવાનો પ્રયાસ કરે છે. આવા લોકોથી જેટલા દૂર રહો તેટલું જ મન શાંત રહે છે, કારણ કે જે વ્યક્તિ પોતાના હોવાનો દેખાવ કરે છે પરંતુ અંદરથી દ્વેષ રાખે છે, તે મિત્ર નહીં, શત્રુ સમાન હોય છે. શ્રી કૃષ્ણ શીખવે છે કે આવા લોકોનો ત્યાગ કરવો એ જ સાચા જ્ઞાનની ઓળખ છે, કારણ કે વિષ ભલે કેટલા સુંદર પાત્રમાં રાખ્યું હોય, અંતે તે વિષ જ હોય છે. ગીતાનો 6થો ઉપદેશ બતાવે છે કે પોતાની ભાવનાઓ દરેકની સામે પ્રગટ ન કરવી જોઈએ. પોતાની ખુશી અને પોતાનું દુઃખ બંનેને દરેકની સામે પ્રગટ કરવા તે બુદ્ધિમાની નથી, કારણ કે દુનિયામાં એવા લોકો વધુ છે જે તમારી હસીથી બળે છે અને તમારા આંસુઓ પર હસે છે. પોતાની પ્રસન્નતાને બધા પર જાહેર કરવી અવારનવાર બીજાની ઈર્ષાને આમંત્રણ આપે છે અને પોતાના દુઃખને બધાની સામે રાખવું અવારનવાર ઉપહાસનું કારણ બને છે. એટલા માટે શ્રી કૃષ્ણ કહે છે, દરેક દર્દ બધાને ના બતાવો,
કારણ કે લોકો હાથમાં નમક લઈને ફરે છે, જેથી તમારા ઘા પર છાંટી શકે. તમારી પીડા માત્ર તેને જ બતાવો જે તેને સમજી શકે, કારણ કે દરેક કાન સાંભળી તો શકે છે, પણ સમજ દરેક દિલ નથી શકતું. ગીતાનો 7મો ઉપદેશ એ શીખવે છે કે જીવનમાં કંઈક નવું મેળવવા કે રચવા માટે અવારનવાર જૂનાને પૂરી રીતે મિટાવવું આવશ્યક હોય છે. જ્યારે કુંતીએ શ્રી કૃષ્ણને પૂછ્યું કે તમે આટલું ભયંકર મહાયુદ્ધ કેમ કરાવ્યું, તો તેણે કહ્યું કે અધર્મ જ્યારે પોતાની સીમા વટાવી જાય છે, ત્યારે ધર્મની સ્થાપના માટે જૂનાનો વિનાશ અનિવાર્ય થઈ જાય છે. જેમ કોઈ જૂના અને જર્જરિત ભવનને તોડીને જ નવો મહેલ ઊભો કરી શકે છે, તેમ જીવનમાં પણ નવી શરૂઆત કરવા માટે વીતેલો બોજ, જૂની ભૂલો અને નિષ્ફળ સંબંધોનો ત્યાગ કરવો પડે છે. પરિવર્તનનો માર્ગ ત્યારે જ બને છે જ્યારે જૂનાને સમાપ્ત કરવામાં આવે. ગીતાનો 8મો ઉપદેશ આપણને એ બોધ કરાવે છે કે જ્યારે જીવનમાં એકલતા અનુભવાય ત્યારે ગભરાવું જોઈએ નહીં, કારણ કે આ જ સત્ય છે કે આપણે આ ધરતી પર એકલા આવ્યા હતા અને એક દિવસ એકલા જ જઈશું. આ સંસાર અસ્થાયી છે, અહીં કોઈનું સ્થાયી સાથી નથી. માતા પિતા જેમણે આપણને જન્મ આપ્યો તેઓ પણ એક દિવસ વિદાય લે છે. પછી બાકીના લોકો પાસેથી શું અપેક્ષા રાખવી? જે તમારો સાથ છોડી દે તેનાથી દુઃખી ન થશો, કારણ કે શ્રી કૃષ્ણ સદાય તમારી સાથે છે. તેઓ જ સાચા સાથી, સાચા માર્ગદર્શક અને સાચા રક્ષક છે. તેઓ ક્યારેય તમારો સાથ નથી છોડતા, ભલે આ આખો સંસાર તમારી વિરુદ્ધ કેમ ના થઈ જાય. એટલા માટે ગીતા આપણને શીખવે છે કે મર્યાદામાં રહો, છળ કરનારાઓથી સાવધાન રહો, તમારી ભાવનાઓનો વિવેકપૂર્વક ઉપયોગ કરો, પરિવર્તનનો સ્વીકારો અને એ વિશ્વાસ રાખો કે ઈશ્વર સદાય તમારી સાથે છે, કારણ કે તે જ પ્રેમનો, વિશ્વાસનો અને સત્યનો શાશ્વત સ્ત્રોત છે. ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને અત્યંત ગહન શબ્દોમાં કહે છે કે ભલે કોઈ વ્યક્તિ ઈશ્વરને સ્વીકારે કે નકારે, પરંતુ ઈશ્વર પોતાના કોઈ પણ સંતાનને ક્યારેય નથી છોડતા, કારણ કે સંપૂર્ણ માનવજાતિ તે જ પરમ સત્તાના સંતાન છે. દરેક જીવ, દરેક પ્રાણી, દરેક મનુષ્ય તે જ બ્રહ્મનો અંશ છે. એટલા માટે જ્યારે તમે તમારી જાતને એકલા સમજીને ઉદાસ થઈ જાઓ છો, ત્યારે વાસ્તવમાં તમે તમારી અંદર વસતા ઈશ્વરને ભૂલી જાઓ છો. જે સ્વયંમાં ઈશ્વરને જુએ છે તે ક્યારેય એકલો નથી હોતો. શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, એકલાથી ના ડર, પણ ખોટી સંગતથી ભય રાખ, કારણ કે ખોટા વ્યક્તિનો સાથ આત્માના પતનનું કારણ બને છે. જેમ કહેવામાં આવ્યું છે કે કંઈક હોવું તે કંઈક ન હોવા કરતાં બહેતર છે, પરંતુ એક બીજી ઊંડી સચ્ચાઈ એ પણ છે કે ક્યારેક કંઈ ન હોવું તે મૂર્ખતાથી ભરેલા કંઈક હોવા કરતાં વધુ શ્રેષ્ઠ હોય છે. એટલા માટે જો તમારી આસપાસ સમજદાર લોકો નથી તો એકલા રહેવું જ ઉત્તમ છે, કારણ કે મનની શાંતિ કોઈ પણ ભીડ કરતાં વધુ મૂલ્યવાન છે. આ જ ગીતાનો તે ઉપદેશ છે જે આપણને શીખવે છે કે એકલતા અભિશાપ નથી, પરંતુ આત્મ સાક્ષાત્કારનો અવસર છે. દુનિયામાં કોઈનું સ્થાયી સાથી નથી હોતું, એટલા માટે બીજાના જવા પર દુઃખી ન થશો, પરંતુ તે જાણે છે કે સ્વયં ભગવાન સદાય તમારી સાથે છે. ગીતાનો 9મો ઉપદેશ આપણને ચેતવણી આપે છે કે ક્યારેય પણ પોતાના ધન, પદ, સૌંદર્ય કે શક્તિનો અહંકાર ન કરશો. દુર્યોધનની કથા તેનું સૌથી મોટું ઉદાહરણ છે. તેને પોતાના બળ, પોતાના સામર્થ્ય અને પોતાના સામ્રાજ્ય પર ઘમંડ હતો. તેને વિશ્વાસ હતો કે ભીષ્મ, દ્રોણાચાર્ય અને કર્ણ જેવા યોદ્ધાઓ તેની સાથે છે, એટલા માટે કોઈ તેનું કંઈ બગાડી શકશે નહીં, પરંતુ તે જ અભિમાન તેના વિનાશનું કારણ બની ગયું. અહંકાર વ્યક્તિને આંધળો કરી દે છે, અને જે આંધળો થઈ જાય છે તે સત્યનો માર્ગ ક્યારેય જોઈ શકતો નથી. જે લોકો પોતાના ધન કે પદના અહંકારમાં બીજાને તુચ્છ સમજે છે, સમય એક દિવસ તેમને તે જ ઘમંડની જ્વાળામાં બાળી નાખે છે. શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, વિનમ્રતા જ સાચું વૈભવ છે અને અહંકાર જ વિનાશનું મૂળ છે. એટલા માટે જીવનમાં ભલે ગમે તેટલી સફળતા મળે, તેટલી જ વિનમ્રતા ધારણ કરવી જોઈએ. સફળતા ત્યારે જ સાર્થક થાય છે જ્યારે તેમાં બીજા પ્રત્યે સન્માન છુપાયેલું હોય. ગીતાનો 10મો ઉપદેશ મૃત્યુ અને જીવનના સત્યને પ્રગટ કરે છે.
શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, મૃત્યુ કોઈ અંત નથી, પરંતુ એક નવો આરંભ છે. આ તે સત્ય છે જેને કોઈ નકારી શકતું નથી. શરીર નશ્વર છે, આ માટી સમાન છે, પરંતુ આત્મા અમર છે, જે ક્યારેય જન્મ લેતી નથી અને ક્યારેય મરતી નથી. આ શરીર માત્ર થોડા સમયનું આવાસ છે, એક ભાડાનું ઘર છે જેમાં આત્મા થોડી ક્ષણો માટે વિશ્રામ કરે છે. જ્યારે સમય પૂરો થાય છે ત્યારે આત્મા તે ઘર છોડી દે છે અને એક નવા રૂપમાં પ્રવેશ કરે છે. એટલા માટે મૃત્યુ પર શોક કરવો અજ્ઞાનતા છે, કારણ કે જે આવ્યું છે તે જશે જ. જીવનની સૌથી મોટી સમજદારી એ જ છે કે આપણે તે સત્યને સ્વીકારીએ જેનાથી ભાગી શકતા નથી. શ્રી કૃષ્ણ એ પણ કહે છે કે મનુષ્યની સૌથી મોટી ભૂલ એ છે કે તે જૂઠને સાચું માનીને જીવન જીવે છે. પોતાના ભ્રમોને સત્ય સમજી લેવું એ જ દુઃખનું મૂળ છે. જે પોતાની સીમિત સોચને બીજા પર થોપી દે છે તે સદાય સંઘર્ષમાં રહે છે. એટલા માટે વિચારોમાં ઉદારતા લાવો અને સત્યને તેના વાસ્તવિક રૂપમાં સ્વીકારો. વાસના, ક્રોધ અને લોભ આ 3 નરકના દ્વાર છે. આ મનુષ્યના વિવેકને નષ્ટ કરી દે છે અને આત્માને અંધકારમાં ધકેલી દે છે. જે વ્યક્તિ આનાથી દૂર રહે છે તે જ સાચા અર્થમાં મોક્ષ તરફ અગ્રસર થાય છે. જેમ સોનું અગ્નિમાં તપીને વધુ ચમકદાર બને છે, તેમ સંકટ વીરોની ઓળખ કરાવે છે. મુશ્કેલીઓ કોઈને તોડતી નથી, પરંતુ તે બતાવે છે કે અંદર કોણ કેટલું મજબૂત છે. મનુષ્યનો સૌથી મોટો મિત્ર અને સૌથી ભયંકર શત્રુ તેનું પોતાનું મન છે. જો મનને જીતી લીધું તો આખી દુનિયા જીતી લીધી. જો મન પર નિયંત્રણ ખોઈ દીધું તો બધું જ ખોઈ દીધું. ઈચ્છાઓની અધિકતા જ જીવનના સુકૂનને લૂંટી લે છે, કારણ કે જે હંમેશા વધુ ઈચ્છે છે તે ક્યારેય સંતુષ્ટ નથી થતો. શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, ફળની ચિંતા ના કર, કારણ કે જે પોતાના ધર્મનું પાલન પૂરી નિષ્ઠાથી કરે છે તેને પરિણામ સ્વયં ઈશ્વર આપે છે. વગર પુરુષાર્થે સારું ફળ પામવાની ઉમ્મીદ રાખવી વ્યર્થ છે. ધર્મના માર્ગ પર ચાલનારને ક્યારેય ભય નથી થતો, કારણ કે તેનો પંથ સ્વયં ઈશ્વર દ્વારા પ્રકાશિત હોય છે. જે વ્યક્તિ પરિણામની ચિંતા છોડીને માત્ર કર્મમાં આનંદ લે છે તે જ સાચા સુખ અને આત્મિક શાંતિને પ્રાપ્ત કરે છે. એટલા માટે ગીતા આપણને શીખવે છે, ભય છોડો, અહંકાર ત્યાગો, સત્યને સ્વીકારો અને પોતાના મનને નિયંત્રિત રાખીને પોતાના ધર્મનું નિડરતાથી પાલન કરો. કારણ કે સાચું કર્મ તે જ છે જે વગર સ્વાર્થે, વગર અહંકારે અને વગર ભયે કરવામાં આવે, અને તે જ મનુષ્ય સાચા અર્થમાં મુક્ત કહેવાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો 11મો ઉપદેશ અત્યંત ગહન અને જીવનની સચ્ચાઈ સાથે જોડાયેલો છે. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે મનુષ્યએ ક્યારેય પણ તે સ્થાન, વ્યક્તિ કે પરિસ્થિતિ પાસે ના જવું જોઈએ જ્યાં તેના પ્રત્યે સન્માન, પ્રેમ કે સાચી ભાવના ન હોય. જ્યાં આત્મસન્માનની કિંમત ના હોય ત્યાં રહેવું તે આત્માનું અપમાન છે. મહાભારતના યુદ્ધ પહેલા જ્યારે શ્રી કૃષ્ણ શાંતિદૂત બનીને હસ્તિનાપુર પહોંચ્યા ત્યારે દુર્યોધને કપટપૂર્વક ભાવથી તેમનું સ્વાગત કરવાની યોજના બનાવી. શકુનીએ દુર્યોધનને કહ્યું હતું કે કૃષ્ણ અત્યંત પ્રભાવશાળી અને માયાવી છે. જો તેમને પક્ષમાં કરી લેવામાં આવે તો વિજય નિશ્ચિત છે. આ જ છળ કપટ વિચારથી પ્રેરિત થઈને દુર્યોધને શ્રી કૃષ્ણને પોતાના ઘરે આવવાનું નિમંત્રણ મોકલ્યું અને કહ્યું, આપ મારા ઘરે પધારો, મારું ભોજન સ્વીકાર કરો, મને સેવાનો અવસર આપો. પરંતુ શ્રી કૃષ્ણ હસ્યા અને બોલ્યા, દુર્યોધન, મનુષ્યને કોઈના ઘરે ત્યારે જ જવું જોઈએ જ્યારે ત્યાં સાચો પ્રેમ હોય અથવા જ્યારે જીવનમાં કોઈ બહુ મોટી આપત્તિ આવી પડી હોય. ના તો મને કોઈ સંકટ છે અને ના જ તારા હૃદયમાં મારા માટે કોઈ સ્નેહ છે. એટલા માટે હું તારા ઘરે નહીં જાઉં. તું મને બોલાવી રહ્યો છે તારા સ્વાર્થની પૂર્તિ માટે, ના કે પ્રેમ કે આદર માટે. આ ઉત્તર માત્ર દુર્યોધન જ નહીં પરંતુ સમગ્ર માનવતા માટે એક ઊંડી શીખ છે કે જ્યાં ભાવનાઓમાં સ્વાર્થ છુપાયેલો હોય ત્યાં જવું પોતાના આત્મસન્માનને પાડવા સમાન છે. શ્રી કૃષ્ણનો આ આદેશ આપણને શીખવે છે કે કોઈના મીઠા શબ્દો કે બહારના સત્કારથી પ્રભાવિત થઈને ક્યારેય સ્વયંને તે સ્થાન પર ન રાખો જ્યાં તમારી કદર નથી. કારણ કે જ્યાં પ્રેમ નથી હોતો ત્યાં આત્મા ગુંગળાય છે અને જ્યાં સન્માન નથી હોતું ત્યાં હૃદય તૂટે છે.
જીવનમાં આપણે હંમેશા એવા લોકો અને સ્થાનોની પસંદગી કરવી જોઈએ જ્યાં સચ્ચાઈ, પોતાપણું અને શ્રદ્ધાનું વાતાવરણ હોય. યાદ રાખજો, દરેક સંબંધ જે સન્માન અને સ્નેહથી રહિત હોય તે આત્મિક બંધન નહીં, પરંતુ બંધનની સાંકળ બની જાય છે. એટલા માટે શ્રી કૃષ્ણનો સંદેશ સ્પષ્ટ છે. જો કોઈ તમને માત્ર પોતાના લાભ માટે બોલાવે, તમારી ઉપસ્થિતિને સ્વાર્થના ત્રાજવે તોલે, તો ત્યાં જવું સ્વયં પ્રત્યે અન્યાય છે. તમારા જીવનમાં તે જ લોકો રાખો જે તમારા મૌનને સમજે, તમારા દુઃખને અનુભવે અને તમારા અસ્તિત્વને આદર આપે. મિત્રો, શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, જ્યાં હૃદયમાં પ્રેમ ના હોય ત્યાં કદમ રાખવું પણ અપવિત્ર છે. પ્રેમ અને સન્માન જ જીવનની સૌથી મોટી પૂંજી છે. મનુષ્યએ હંમેશા તે જ સ્થાન પસંદ કરવું જોઈએ જ્યાં તેની આત્માને શાંતિ મળે, તેનું સન્માન રહે, જ્યાં તેને અનુભવ થાય કે તે વાસ્તવમાં પ્રિય છે. કારણ કે જીવનમાં તે જ જગ્યા સૌથી પવિત્ર છે જ્યાં તમારું સ્વાગત દિલથી કરવામાં આવે, દેખાવથી નહીં. અને તે જ લોકો સૌથી પોતાના હોય છે જે તમારા હોવાનું મૂલ્ય જાણે છે, તમારા મૌનમાં પણ તમારી ઉપસ્થિતિને અનુભવે છે. એટલા માટે શ્રી કૃષ્ણની આ વાણી સદા સ્મરણ રાખજો, જ્યાં ઇજ્જત ના હોય ત્યાં રહેવું પોતાના ઈશ્વર પ્રત્યે સન્માનનું અપમાન છે. મિત્રો, એક પોપટે જણાવ્યું કે ધન માત્ર હાથ પગની નહીં પણ બુદ્ધિની સમજથી જન્મ લે છે, ના કે માત્ર કઠોર પરિશ્રમથી. શું ક્યારેય આ વાત મનમાં આવી છે? તે જ નિર્ધન શિલ્પકારને એક પોપટે ઉન્નતિના તે ગુપ્ત સૂત્ર સમજાવ્યા, જે જાણી લીધા પછી મનુષ્ય માત્ર શ્રમની ઘંટીમાં પીસાવાથી જ નથી બચતો, પરંતુ પોતાની કલા અને યોગ્યતાનું ઉચિત મૂલ્ય પણ પ્રાપ્ત કરી લે છે. શું તમે ક્યારેય આ સાંભળ્યું છે કે સાધારણ જેવો લાગતો એક પોપટ કોઈ વ્યક્તિનું આખું જીવન બદલી શકે છે? તે જ પોપટ તેને દરિદ્રતાના કિચડમાંથી બહાર કાઢીને આદર અને સંપન્નતાની ઊંચાઈઓ સુધી પહોંચાડી શકે છે. આ કોઈ કાલ્પનિક કથા નથી, આ તે ઊંડા સત્યનું વર્ણન છે જે આપણી આંખોની સામે હોવા છતાં આપણી દ્રષ્ટિથી ઓझલ રહે છે. આ કથાને અંત સુધી સમજવાથી તમારા પરિશ્રમને એવી સાચી રાહ મળશે જેથી જીવનમાં કરવામાં આવી રહેલા પ્રયાસોનું પરિણામ અનેક ગણું થઈને સામે આવશે. મનને એવો સંતોષ અને આત્મબળ મળશે કે સ્વયંને ક્યારેય પણ અસહાય કે નિર્બળ અનુભવશો નહીં. આ વાર્તા તમારા વિચારને તે સ્તર સુધી ઉઠાવી દેશે જ્યાં મુશ્કેલીઓ અવસરના રૂપમાં દેખાવા લાગે છે અને ગરીબી માત્ર એક માનસિક ધારણા બનીને રહી જાય છે. આજની આ કથા પણ આ જ ગહન વિચાર પર આધારિત છે કે એક પોપટે જણાવ્યું, પૈસો મગજથી બને છે, મહેનતથી નહીં. આ વિષય દરેક તે વ્યક્તિ સાથે જોડાયેલો છે જે પોતાના જીવનને સુધારવા માટે દિવસ રાત સંઘર્ષ કરે છે. આ પ્રસંગ આપણને કર્મના તે રહસ્યથી પરિચિત કરાવે છે જેને સમજવામાં મોટા મોટા વિદ્વાનો અને સાધકો પણ પોતાનું આખું જીવન લગાવી દે છે. અનેક લોકો પોતાના જીવનમાં રક્ત અને પરસેવો એક કરી દે છે, રાતને દિવસ અને દિવસને રાતમાં બદલી નાખે છે, છતાં પણ તેમની આવશ્યકતાઓ પૂરી થઈ શકતી નથી. ત્યારે તેઓ માની લે છે કે કદાચ તેના પરિશ્રમમાં જ કમી છે અને તેઓ સ્વયંને વધુ કામની જ્વાળામાં ઝોકી દે છે. પરંતુ પરિણામ તે જ રહે છે, હાથ ફરીથી ખાલી રહી જાય છે. આખરે એવું કેમ થાય છે કે કોઈ વ્યક્તિ ઓછા પ્રયાસમાં પણ વધુ પામી લે છે અને કોઈ વધુ ન્યોછાવર કર્યા પછી પણ કંઈ હાંસલ નથી કરી શકતું? આ જ ગૂઢ પ્રશ્નનો ઉત્તર આજની આ અદ્ભુત કથામાં છુપાયેલો છે. આ ઉત્તર કર્મને સાચી દિશામાં કરવા અને પોતાની વાસ્તવિક કિંમતને ઓળખવાની સમજમાં નિહિત છે. આ કથા તે જ શીખવે છે જે માત્ર દેહથી શ્રમ કરવો પર્યાપ્ત નથી હોતો, જ્યાં સુધી તમારું મસ્તક તે પરિશ્રમનું માર્ગદર્શક અને મહેનતનું સારથી ના બને. આ કથા રત્નપુરીના તે વિલક્ષણ શિલ્પકાર સોહમની, જે પોતાની ક્ષીણી અને હથોડાથી કઠોર પથ્થરોમાં પણ પ્રાણ ફૂંકી દેતો હતો, પરંતુ તેનું સ્વયંનું જીવન ફીકું અને સૂનું પડતું હતું. તેના હાથમાંથી જાણે સોનું ખરતું હતું, છતાં પણ તેનો પરિવાર બે સમયની રોટલી માટે સંઘર્ષ કરતો રહેતો હતો. અને કઈ રીતે એક અજાણ્યા પોપટના કેટલાક સાધારણ શબ્દોએ તેની વિખેરાયેલી કિસ્મતના ટુકડાને ફરી જોડી દીધા અને તેને તે સન્માન અપાવ્યું જેનો તે સાચો અધિકારી હતો. આ કથા એ સમજાવે છે કે ધન અર્જિત કરવા માટે માત્ર શારીરિક બળ નહીં, પણ સાચો ઉપાય અને બુદ્ધિની પણ આવશ્યકતા હોય છે. એટલા માટે
આ કથાને વચ્ચે છોડવાની ભૂલ ન કરતા, કારણ કે કહેવાય છે ને કે અધૂરું જ્ઞાન હંમેશા નુકસાનકારક હોય છે. આ પ્રસંગને અંત સુધી જાણવા પર જ તે પૂરું રહસ્ય સામે આવશે, જે જીવનની દિશા જ બદલી શકે છે. તો જો મન તૈયાર છે વિચારને નવી ઊંચાઈ આપવા માટે, તો આ વિડીયો પૂરો જુઓ. બહુ જૂના સમયની વાત છે. ભારતના મધ્ય ભાગમાં એક વિશાળ અને વૈભવશાળી નગર સ્થિત હતું, જેને લોકો રત્નપુરીના નામથી જાણતા હતા. જેવું નામ તેવું જ તેનું ઐશ્વર્ય પણ હતું. રત્નપુરીની ગલીઓ સદાય વેપારીઓ, શિલ્પકારો અને દૂર દૂરથી આવેલા યાત્રીઓની ચહેલ પહેલથી ભરેલી રહેતી હતી. ત્યાંના ભવ્ય બજાર સંસારની અનમોલ વસ્તુઓથી સજાવેલા રહેતા હતા. પરંતુ તે નગરની અસલી ઓળખ તેના કુશળ કારીગરો હતા. વિશેષ રૂપે આરસપાણ પર કામ કરનારા શિલ્પીઓ આખા દેશમાં પ્રસિદ્ધ હતા. કહેવામાં આવતું હતું કે રત્નપુરીના કારીગરોના હાથોમાં જાદુ વસે છે, જે નિર્જીવ પથ્થરોમાં પણ સંવેદનાઓ ભરી દે છે. તેમની બનાવેલી પ્રતિમાઓ એટલી સજીવ લાગતી હતી કે જાણે હમણાં જ બોલી ઉઠશે. આ જ રત્નપુરીની એક સાંકડી ગલીમાં સોહન નામનો કારીગર રહેતો હતો, જે સાધારણ નહીં પણ પોતાના કૌશલમાં અદ્વિતીય હતો, અને મોટા મોટા ઉસ્તાદો પણ તેની કલાની પ્રશંસા કરતા હતા. જ્યારે સોહમ છીણી અને હથોડા લઈને પથ્થર પર કામ કરતો તો દ્રશ્ય એવું હોતું જાણે કોઈ તપસ્વી સાધનામાં લીન હોય. તેની આંખોમાં એ વિશેષ ચમક હતી, અને તેના હાથ કોઈ સિદ્ધ કલાકારની જેમ પથ્થર પર નૃત્ય કરતા. તે કલાકારો સુધી વગર થાકે વગર રોકાય પથ્થરને આકાર આપતો રહેતો. તેના પરસેવાની બૂંદો જેવી જ પથ્થર પર પડતી, જાણે પથ્થર પર કોમળ થઈને તેના ભાવો અનુસાર ઢળવા લાગતો. તેની બનાવેલી મૂર્તિઓ માત્ર પથ્થર નથી હોતી, તેઓ પોતાની અંદર એક કહાની અને આત્મા સમેટીને રાખતી હતી. આટલી અદ્ભુત પ્રતિમાઓનો સ્વામી હોવા છતાં સોહમનું જીવન અભાવોમાં વીતી રહ્યું હતું. તેનું નાનું અમથું ઘર મુશ્કેલીઓથી તેની પત્ની રાધા અને 2 નાનકડા બાળકોને સમેટી શકતું હતું. ઘણીવાર તો ઘરમાં અનાજનો એક દાણો પણ ન હોય તો, અને બાળકોને ભૂખ્યા પેટે જ સૂઈ જવું પડતું હતું. રાધા સ્વભાવે અત્યંત સહનશીલ અને સંતોષી હતી. તે ક્યારેય સોહનથી ફરિયાદ ના કરતી, પણ બાળકોની ભૂખ તેની આત્માને અંદરથી તોડી દેતી. સોહન પૂરી શક્તિથી પરિશ્રમ કરતો, સૂરજ ઉગતા પહેલા કામ પર નીકળી જતો અને મોડી રાત સુધી શ્રમ કરતો રહેતો. તેણે ક્યારેય વિશ્રામ નથી કર્યો, તે માનીને તે વધુ મહેનત જ બધું ઠીક કરી દેશે. તેની હથેળીઓ પથ્થર જેવી કઠોર થઈ ગઈ હતી, પીઠ બોજથી ઝૂકવા લાગી હતી, છતાં પણ આંખોમાં પરિવારના ઉજ્જવળ ભવિષ્યનું સપનું જીવિત હતું. રત્નપુરીનો સૌથી મોટો અને કપટી વેપારી શેઠ ધનપત હતો, જેના નામ પર નગરની મોટી મોટી હવેલીઓ, મંદિરો બનેલા હતા, જ્યારે સાચી કારીગરી કોઈ બીજાની હતી. તેની દ્રષ્ટિમાં શિલ્પકાર માત્ર સસ્તા મજૂર હતા, જેમનું કામ આદેશનું પાલન કરવાનું હતું. સોહન જેવા કેટલાય ગરીબ કારીગરો તેના જ આધીન કામ કરતા હતા. શેઠ તેમની કલાને મામૂલી દામમાં ખરીદીને રાજાઓ અને ધનવાનોને ઊંચા મૂલ્ય પર વેચતો હતો. તે સોહમની પ્રતિભાથી ભલીભાંતિ પરિચિત હતો, જાણતો હતો કે તેના જેવો શિલ્પી આખા નગરમાં બીજો નથી, એટલા માટે તેને હંમેશા કામમાં ગૂંચવાયેલો રાખતો. જ્યારે પણ સોહમ મહેનતાણું માગતો, શેઠ થોડા પૈસા થમાવીને કહી દેતો કે બજાર મંદું છે, આવતી વખતે બધું બરાબર કરી દઈશ, અને ભોળો સોહન તેની વાતો પર ભરોસો કરી લેતો. એક દિવસ શેઠ ધનપત પ્રસન્નતાનો દેખાવ કરતા સોહમની ઝૂંપડીએ આવ્યો. ચહેરા પર ચાલાક મુસ્કાન હતી અને બોલ્યો કે મહારાજે નવા મહેલના દ્વાર માટે વિશાળ ગજરાજાની મૂર્તિઓ બનાવવાની છે. આ કાર્ય તેણે જ લીધું છે અને સોહનથી બહેતર કોઈ નથી કરી શકતું. આ સાંભળતા જ સોહનની આંખો ચમકી ઉઠી. તેને લાગ્યું આ જ અવસર તેની ગરીબી મિટાવી દેશે. તેણે પૂછ્યું તો શેઠે ઉદાર બનતા 100 સુવર્ણ મુદ્રાઓની લાલચ આપી અને કહ્યું કે આનાથી તેનું જીવન બદલાઈ જશે અને તેનું પોતાનું પાકું ઘર હશે, તમારા બાળકો સારા કપડાં પહેરશે. 100 સુવર્ણ મુદ્રાઓનું નામ સાંભળતા જ સોહનના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે ક્યારેય સપનામાં પણ એકી સાથે આટલી મોટી ધનરાશિની કલ્પના કરી ન હતી. તેને લાગ્યું જાણે ઈશ્વરે સ્વયં તેની પોકાર સાંભળી લીધી હોય. તેણે તરત જ ઘરે જઈને આ શુભ સમાચાર પોતાની પત્ની રાધાને સંભળાવ્યા. રાધાનો ચહેરો ખુશીથી ખીલી ઉઠ્યો, પણ તે જ ખુશીની અંદર તેના મનમાં એક અજાણ્યો ભય પણ સમાયેલો હતો, કારણ કે તે શેઠ ધનપતના સ્વભાવ અને ચાલાકીથી ભલીભાંતિ પરિચિત હતો. તેણે સોહમને સમજાવતા કહ્યું
કે શેઠ ધનપત પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો ઠીક નથી. કંઈક રકમ એડવાન્સના રૂપમાં માગી લેવી જોઈએ. પરંતુ તે સમયે સોહમ સપનાની ઉડાનમાં હતો. તેણે હસીને કહ્યું કે રાધા, હવે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. આટલું મોટું રાજમહેલનું કામ છે, શેઠજી ભલા ધોકો કેવી રીતે આપી શકે? આ જ તે અવસર છે જે આપણા જીવનની દિશા બદલી દેશે, અને તે આ મોકાનો કોઈ પણ કિંમતે ખોવા માંગતો ન હતો. તે દિવસ પછી સોહમ માટે દિવસ અને રાતનો કોઈ ભેદ ના રહ્યો. તે કામમાં આ રીતે ડૂબી ગયો કે ખાવા પીવા અને આરામનો હોશ પણ ના રહ્યો. તેણે પોતાના જીવનનો બધો અનુભવ, બધી સાધના અને પૂરી આત્મા તે કાર્યમાં સમર્પિત કરી દીધી. તે આરસ પહાડના તે બે વિશાળ શિલાખંડોને આ રીતે તરાવવા લાગ્યા, જેમ કોઈ પિતા પોતાના સ્નેહથી પોતાના બાળકને ઘડી રહ્યો હોય. સમય વીતતો ગયો. કેટલાય મહિનાઓ પસાર થઈ ગયા. ઊંઘની કમીથી તેની આંખો લાલ રહેવા લાગી. શરીર ધીરે ધીરે નબળું પડવા લાગ્યું, પણ તેની અંદરની લગન અને જીદ ઓછી ના થઈ. રાધા દરરોજ તેના માટે ભોજન લઈને આવતી અને તેની હાલત જોઈને તેનું હૃદય ભરાઈ આવતું. તે જોતી કે કઈ રીતે તેનો પતિ પોતાના હાડકાં ગાળીને તે નિર્જીવ પથ્થરોમાં પ્રાણ ફૂંકી રહ્યો છે. અંતે 6 મહિનાની નિરંતર અને કઠિન મહેનત પછી તે બંને વિશાળ ગજરાજ તૈયાર થઈ ગયા. તેઓ એટલા ભવ્ય, સજીવ અને પ્રભાવશાળી હતા કે જે પણ તેમને જોતું આશ્ચર્યમાં ડૂબી જતું. એવું પ્રતીત થતું હતું જાણે તે જીવિત હાથી પથ્થરનું રૂપ ધરીને ઊભા હોય. જેમની સૂંઢમાં સ્વાભાવિક લચક હતી, આંખોમાં રાજસી ગર્વ ઝલકતો હતો અને ખાલની દરેક કરચ સાફ દેખાતી હતી. જેણે પણ તે મૂર્તિને જોઈ તે સોહમની કલાની પ્રશંસા કર્યા વગર ના રહી શક્યા. સ્વયં સોહન પણ પોતાની આ અદ્ભુત રચના જોઈને ભાવુક થઈ ઉઠ્યો. તેને પૂરો વિશ્વાસ હતો કે હવે તેના જીવનના બધા દુઃખો સમાપ્ત થવાના છે. મોટી ઉમ્મીદ અને વિશ્વાસ સાથે તે શેઠ ધનપત પાસે પહોંચ્યો. શેઠે જ્યારે તે મૂર્તિને જોઈ તો તેની આંખો પણ ચમકી ઉઠી. મનોમન તેણે વિચાર્યું કે આ તો તેની કલા કરતાં પણ કંઈક વધુ સુંદર છે અને મહારાજ આને જોઈને મનગમતું મૂલ્ય આપશે. પરંતુ બહારથી તેણે ગંભીરતા અને ઉપેક્ષાનો દેખાવ કર્યો. તેણે સોહમને કહ્યું કે કામ તો ઠીક છે, પણ કંઈક કમી રહી ગઈ છે, છતાં પણ મહારાજ કદાચ પસંદ કરી લે. જ્યારે સોહમને પોતાની મહેનતની મજૂરી અને વચન આપેલા ઇનામની વાત છોડી તો શેઠ ધનપત જોરથી હસી પડ્યો. તેણે પોતાની તિજોરીમાંથી માત્ર 10 ચાંદીના સિક્કા કાઢ્યા અને સોહમ તરફ ફેંક્યા, એમ કહેતા કે આજ તેની મહેનતનું ફળ છે અને ઇનામની વાત છોડી દે, કારણ કે તેને રાજમહેલનું કામ મળી જવું એ જ બહુ મોટી વાત છે. આ સાંભળતા જ સોહમના પગ નીચેથી જમીન સરકી ગઈ. 6 મહિનાની અથક મહેનત, 100 સુવર્ણ મુદ્રાઓનું સપનું અને બદલામાં માત્ર 10 ચાંદીના સિક્કા, આ તેની મહેનત અને આત્મસન્માન બંનેનું અપમાન હતું. તેની આંખો ભરાઈ આવી અને તેણે કાપતા અવાજે કહ્યું, શેઠજી, તમે તો 100 સુવર્ણ મુદ્રાઓનું વચન આપ્યું હતું. મારા બાળકો ઘરે ઉમ્મીદ લગાવીને બેઠા છે. મારી સાથે આવો અન્યાય ના કરો. આ સાંભળીને શેઠ ધનપત ક્રોધથી લાયલ થઈ ગયા અને ચીખીને કહેવા લાગ્યા, એક ગરીબની આટલી હિંમત કેવી રીતે થઈ તેના પર ધોખાનો આરોપ લગાવવાની? શું કોઈ લેખિત પુરાવો છે? અને જો વધારે બોલ્યો તો ચોરીના ઇલ્ઝામમાં જેલ ભેગો કરી દઈશ. સોહમ પૂરી રીતે તૂટી ચૂક્યો હતો. તેનું શરીર તો પહેલાથી જ શ્રમથી ચૂર થઈ ગયું હતું. આજે તેનું મન અને આત્મા પણ હાર માની ચૂક્યા હતા. તેને પોતાની કલા, પોતાના પરિશ્રમ અને પોતાના જીવન પ્રત્યે ઘૃણા થવા લાગી. ભારે પગથી તે પોતાની ઝૂંપડી તરફ પાછો ફરવા લાગ્યો. તે વિચારતા કે તે રાધાને શું ઉત્તર આપશે અને પોતાના ભૂખ્યા બાળકોની આંખોમાં કેવી રીતે જોઈ શકશે. તેનો મહેનત પરથી વિશ્વાસ ઉઠી ચૂક્યો હતો. તેને લાગવા માંડ્યું કે આ સંસારમાં ગરીબો માટે કોઈ જગ્યા નથી. અહીં માત્ર ચાલાક અને બેઈમાની લોકો જ આગળ વધે છે. રસ્તામાં તેણે તે ભવ્ય મહેલ જોયો જેના દ્વાર પર તેના બનાવેલા હાથી સ્થાપિત કરવામાં આવી રહ્યા હતા. લોકો તેમની પ્રશંસા કરી રહ્યા હતા અને શેઠ ધનપતને અભિનંદન આપી રહ્યા હતા, જાણે તે બધું તેણે જ બનાવ્યું હોય. આ દ્રશ્ય સોહમના જખમથી હૃદય પર મીઠું છાંટવા જેવું હતું. તે ભીડથી દૂર નિરાશ અને તૂટેલા મનથી શહેરની અજાણી ગલીઓમાં ભટકવા લાગ્યો. તેને પોતાના જીવનનો કોઈ ઉદ્દેશ્ય દેખાતો ન હતો. તે બસ ચાલતો જતો હતો, વગર મંજિલ અને વગર આશાએ. તેના મનમાં વારંવાર આ જ વિચાર આવી રહ્યો હતો કે આવી અપમાનજનક જિંદગી જીવવા કરતાં બધું જ સમાપ્ત કરી દેવું સારું.
દુઃખ અને નિરાશાના અથાગ સાગરમાં ડૂબેલો સોહન શહેરની ગલીઓમાં એમ જ ભટકતો રહ્યો. દરેક પગલે પહેલા કરતાં વધુ બોજ લાગતો હતો. દરેક શ્વાસ એક બોજની જેમ તેના સીના પર ચડતો હતો. તેને વારંવાર પોતાના નાનકડા બાળકોના ભૂખ્યા અને ઉદાસ ચહેરા યાદ આવી રહ્યા હતા. પત્ની રાધાની તે ભરોસાથી ભરેલી આંખો સામે ઘૂમી રહી હતી અને શેઠ ધનપતની તે કુટિલ હસી તેના કાનોમાં હથોડાની જેમ ગૂંજી રહી હતી. તેને અનુભવ થવા માંડ્યો હતો કે તેનો પરિશ્રમ, તેની કલા, તેનું હુનર બધું વ્યર્થ છે. આ સંસારમાં સાચી કલા કોઈનું મૂલ્ય નથી. અહીં તો માત્ર છળ અને ચાલાકી જ રાજ કરે છે. એમ જ ભટકતા ભટકતા તે નગરના એવા હિસ્સામાં આવી પહોંચ્યો જ્યાં તેનું પહેલા ક્યારેય જવાનું થયું ન હતું. આ વિસ્તાર શાંત અને જૂનો હતો. અહીં ઊંચી હવેલીઓની દિવાલો હતી, આસપાસ નાની નાની દુકાનો હતી. વાતાવરણમાં જડીબુટીઓની અનોખી ખુશ્બુ તરી રહી હતી. એક દુકાનની બહાર આવીને તે થાકથી બેસી ગયો. દુકાન બહુ સાધારણ હતી. બહાર એક જૂનું લાકડાનું પાટિયું લટકેલું હતું, પણ તેના પર શું લખ્યું છે તે વાંચવાની ઈચ્છા પણ તેની અંદર બચી ન હતી. મન એટલું ભારે હતું કે આસપાસની દુનિયા સાથે તેનો કોઈ સંબંધ રહ્યો ન હતો. તેણે માથું ઘૂંટણમાં છુપાવી દીધું અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને લાગતું હતું જાણે આ તેના જીવનની સૌથી મોટી હાર છે. ત્યારે જ તેના કાનોમાં એક તેજ અને સાફ અવાજ ગુંજ્યો. શું એમ જ મહેનતની ઘંટીમાં પીસાતા રહેશો કે ક્યારે મગજની તરકીબ પણ અપનાવશો? અવાજ સાંભળીને તે ચમકી ગયો અને માથું ઉઠાવીને જોવા લાગ્યો, પણ આસપાસ કોઈ દેખાયું નહીં. તેને લાગ્યું કદાચ આ દુઃખ અને થાકનો ભ્રમ છે. આવું અવારનવાર થતું હોય છે. તેણે ફરીથી માથું ઝુકાવી દીધું. થોડી જ ક્ષણોમાં પછી તે જ અવાજ ફરી સંભળાયો. આ વખતે પહેલા કરતાં વધુ સ્પષ્ટ. પથ્થર તોડતા તોડતા તકદીર જોડવાની કલા ક્યારે શીખશો? ધન હાથોથી નહીં, અહીંથી બને છે. આ વખતે સોહન ઉછળી પડ્યો. તેણે આજુબાજુ નજર દોડાવી. અવાજ બિલકુલ પાસેથી આવી રહ્યો હતો. ત્યારે જ તેની દ્રષ્ટિ દુકાનના દરવાજા પર ટીંગાડેલા એક પાંજરા પર ગઈ. પાંજરાની અંદર એક લીલા રંગનો પોપટ બેઠો હતો, જે પોતાની ચમકતી કાળી આંખોથી તેને જોઈ રહ્યો હતો. સોહનને પોતાની આંખો પર ભરોસો ના થયો. શું સાચે જ આ પોપટ બોલી રહ્યો હતો? તેણે આજ સુધી કોઈ પક્ષીને માણસની જેમ આટલું સાફ ભાષામાં બોલતા સાંભળ્યું જ ન હતું. તેને લાગ્યું કદાચ દુઃખે તેને પાગલ કરી દીધો છે. ત્યારે જ પોપટે કહ્યું, હેરાન કેમ થાય છે? જ્યારે તારા તરાસેલા પથ્થરના હાથી સજીવ લાગી શકે છે, તો એક અસલી પોપટ બોલી કેમ ન શકે? અસલી સમસ્યા એ જ છે કે તું માત્ર તે જ માને છે જે આંખોથી દેખાય છે. જે નથી દેખાતું તેના પર વિચારતો જ નથી. સોહનની હેરાનીની સીમા ના રહી. તે સ્તબ્ધ થઈને પોપટને જોતો રહ્યો. તે પોતાનું દુઃખ, પોતાનું અપમાન બધું જ ભૂલી ગયો. તેનું પૂરું ધ્યાન તે જ અનોખા પક્ષી પર ટકી ગયું. કાંપતા અવાજે તેણે પૂછ્યું, તું કોણ છે અને તને મારા વિશે આ બધું કેવી રીતે ખબર છે? પોપટ હસ્યો. તેની હસી કોઈ ઘંટડીની જેમ ગૂંજી. હું કોણ છું એ જાણવું જરૂરી નથી. જરૂરી એ છે કે તું કોણ છે સોહન. તું એક કલાકાર છે, એક જાદુગર જે પથ્થરોમાં પ્રાણ નાખી દે છે, પરંતુ પોતે મજૂરો જેવી જિંદગી જીવી રહ્યો છે. તે તારા હુનરને શેઠ ધનપત જેવા ગીધડા હાથોમાં સોંપી દીધું. સોહનની આંખો ફરી ભરાઈ આવી. તેણે કહ્યું, હું શું કરતો? મારી પાસે કોઈ બીજો રસ્તો ન હતો. પરિવારનું પેટ પાડવાનું હતું. મેં વિચાર્યું હતું કે મહેનત કરીશ તો ફળ જરૂર મળશે, પણ મને તો માત્ર ધોખો મળ્યો. પોપટે કહ્યું, ફળ મળે છે પણ ત્યારે જ જ્યારે બીજ સાચી જમીનમાં સાચી રીતે રોપવામાં આવે. તે તારું કિંમતી બોજ બંજર ધરતી પર નાખી દીધું. એક વાત હંમેશા યાદ રાખજે સોહન, દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. એક તે જે મહેનત કરે છે અને બીજા તે જે મહેનત કરનારાઓ પાસેથી કામ કરાવે છે. તું પહેલો છે અને શેઠ ધનવત બીજો, અને પૈસો હંમેશા બીજા પાસે વધારે હોય છે. જાણે છે કેમ? સોહને બાળકની માસુમિયતથી પૂછ્યું. કેમ? પોપટે ઉત્તર આપ્યો, કારણ કે તે પોતાની તાકાત નથી, પોતાનું મગજ વાપરે છે. તે તારી કલા ખરીદે છે પણ વેચે છે પોતાની શરતો પર. તે જ તારી મહેનતનો દામ નક્કી કરે છે. જ્યાં સુધી તારું મૂલ્ય કોઈ બીજું નક્કી કરતું રહેશે, તું હંમેશા નુકસાનમાં રહીશ. આ વાતો સોહન માટે બિલકુલ નવી હતી. તેણે ક્યારેય આ રીતે વિચાર્યું જ ન હતું. તે તો બસ કામ કરતો હતો અને જે મળી જાય તેમાં જ સંતોષ કરી લેતો હતો. તેણે પૂછ્યું, તો પછી મારે શું કરવું જોઈએ? હું એક ગરીબ કારીગર છું.
શેઠ ધનવત જેવા મોટા માણસ પાસે કેવી રીતે લડી શકું? પોપટે શાંતિથી કહ્યું, લડવાનું નથી સોહન, બદલવાનું છે. પોતાના વિચારને બદલવા એ જ સાચી શરૂઆત છે. મહેનતને છોડવાની નથી, પણ હવે માત્ર શરીરથી મહેનત નથી કરવાની, તેમાં સમજ અને બુદ્ધિને પણ જોડવાની છે. હવે પથ્થર નહીં, પોતાની કલાને વેચવાની છે. મજૂરી નહીં, પણ પોતાનું આત્મસન્માન કમાવવાનું છે. આ સાંભળી સોહન મૂંઝવણમાં પડી ગયો અને બોલ્યો કે તે આ વાતોને બરાબર સમજી નથી રહ્યો. કલા વેચવા અને મજૂરી કરવામાં આખરે ફરક શું છે? પોપટે ધીરજથી સમજાવ્યું કે જ્યારે તું શેઠ ધનપતના આધીન કામ કરે છે ત્યારે તું માત્ર એક મજૂર હોય છે. તે નક્કી કરે છે શું બનશે, કેટલું બનશે અને તેના બદલામાં કેટલા પૈસા મળશે. ત્યાં તારા હુનરનું નહીં, પણ તારા સમયનું મૂલ્ય નક્કી થાય છે. પરંતુ જ્યારે તું પોતાની ઈચ્છાથી પોતાના મનની ખુશી માટે કંઈક રચે છે અને પછી તેને દુનિયાની સામે રાખે છે, તે જ સાચી કલા હોય છે. ત્યારે તે રચનાનો સ્વામી તું હોય છે અને તેનું મૂલ્ય પણ તું પોતે નક્કી કરે છે. ત્યારે જ દુકાનનો દરવાજો ખુલ્યો અને એક વૃદ્ધ અમ્મા બહાર આવ્યા, જેમના ચહેરા પર ઊંડી કરચલીઓ હતી, પણ આંખોમાં અદ્ભુત શાંતિ અને ચમક ઝલકતી હતી. તેમણે સોહમને જોયો અને હસીને કહ્યું, લાગે છે મીઠુએ તને પોતાના જ્ઞાનના મોતી આપવામાં શરૂ કરી દીધા છે. સોહન ગભરાઈ ગયો અને તરત જ ઊભા થઈને તેમને પ્રણામ કર્યા. અમ્માએ સ્નેહથી કહ્યું કે ડરવાની જરૂર નથી બેટા. શેઠ ધનપતનો અન્યાય આખા નગરમાં જાણીતો છે, પરંતુ માત્ર દુઃખી થવાથી કંઈ નહીં બદલાય. આ પોપટ જે કહી રહ્યો છે તેને ધ્યાનથી સાંભળ. વાતો કડવી છે પણ સત્યથી ભરેલી છે. સોહને ફરીથી પોપટ તરફ જોયું અને તેની અંદર આશાનું એક નવું કિરણ જાગી ઉઠ્યું. તેણે પૂછ્યું કે હવે તેણે શું કરવું જોઈએ અને રસ્તો કોણ બતાવશે? પોપટે કહ્યું કે સૌથી પહેલું કદમ એ છે કે બીજા માટે કામ કરવાનું બંધ કરો અને હવે પોતાના માટે કામ કરવાનું સાહસ જગાડો. આ સાંભળી સોહન ડરી ગયો અને બોલ્યો કે જો તે શેઠ માટે કામ નહીં કરે તો તેના ઘરનો ચૂલો કેવી રીતે સળગશે અને તેના બાળકો શું ખાશે? પોપટે તરત જ પૂછ્યું કે શું શેઠ માટે કામ કરીને અત્યારે ચૂલો સળગી રહ્યો છે? શું બાળકો પેટ ભરીને ભોજન કરી શકે છે? જ્યારે હાલત પહેલાથી જ સૌથી ખરાબ છે તો આનાથી વધારે ખરાબ શું હશે? જ્યારે માણસ પાસે ખોવા માટે કંઈ બચતું નથી ત્યારે જ તેની સામે આખી દુનિયા પામવાનો રસ્તો ખુલે છે. પોપટે તેને ઘરે જઈને આરસ પહાણનો એક નાનો ટુકડો લાવવા કહ્યું. સોહનને સમજાયું નહીં કે આ બધું કેમ, પણ પોપટની વાતોમાં એવો વિશ્વાસ હતો કે તે ના ન કરી શક્યો. તે ચૂપચાપ ઉઠ્યો અને ઘર તરફ ચાલી નીકળ્યો. અને આજે પહેલીવાર તેના પગમાં નિરાશા નહીં, પણ એક અજીબ ઉત્સુકતા હતી. તેના મનમાં તે જ શબ્દો ગુંજી રહ્યા હતા, જ્યાં સુધી તારું મૂલ્ય કોઈ બીજું નક્કી કરશે તું હંમેશા નુકસાનમાં રહીશ. તેને લાગતું હતું જાણે તે કોઈ લાંબી ઊંઘમાંથી જાગી ગયો હોય. તેને આગળનો રસ્તો સાફ દેખાતો ન હતો, પણ તે અહેસાસ જરૂર હતો કે હવે બધું પહેલા જેવું નહીં રહે. જ્યારે તે ઘરે પહોંચ્યો તો તેના ચહેરા પર તૂટનની જગ્યાએ શાંતિ અને દૃઢતા હતી, જે જોઈ રાધા ચકિત થઈ ગઈ. સોહને કંઈ પણ બોલ્યા વગર પોતાના ઓજારો પાસેથી આરસ પહાણનો એક સાફ ટુકડો ઉઠાવ્યો. રાધાએ પૂછ્યું કે તે શું કરી રહ્યો છે, પણ સોહને પહેલી વાર તેની આંખોમાં આંખો નાખીને શાંત સ્વરે કહ્યું કે આજથી તે શેઠ ધનવત માટે નહીં પણ પોતાના માટે કામ કરશે. એમ કહીને તે ફરી તે જ વૃદ્ધ અમ્માની દુકાન પર પાછો ફર્યો, જ્યાં પોપટ અને અમ્મા જાણે તેની જ પ્રતીક્ષા કરી રહ્યા હતા. તેણે પથ્થરનો ટુકડો પાંજરા પાસે રાખ્યો તો પોપટે કહ્યું કે હવે આના પર તે જ બનાવો જે તમારું મન ઈચ્છે છે. ના કોઈ રાજાનો આદેશ, ના કોઈ શેઠની લાલચ, બસ તે જ જેને બનાવીને તમારી આત્માને સંતોષ મળે, જેમાં તમારી પોતાની કહાની, તમારું દર્દ, તમારી ખુશી સમાયેલી હોય. સોહને છીણી અને હથોડો ઉઠાવ્યા અને વર્ષો પછી વગર કોઈ દબાવ અને સમય સીમાએ કામ કરવા બેસી ગયો. તેની આંખો બંધ હતી અને યાદો ઉમટી રહી હતી. પિતાની શીખ, બાળપણની માસુમિયત, રાધાનો ત્યાગ, બાળકોની મુસ્કાન અને પોતાની મહેનતનું અપમાન, બધું જ. તેના હાથ પોતે જ ચાલવા લાગ્યા. તે પથ્થરને નહીં પણ પોતાના અહેસાસોને ઘડી રહ્યો હતો. દરેક વારમાં સંઘર્ષ પણ હતો અને આશા પણ. કેટલાય દિવસો સુધી તે તેમાં જ ડૂબેલો રહ્યો. અમ્મા તેને સમયસર ભોજન આપી જતા અને મૌન રહીને જોતા રહેતા. અંતે તે નાના પથ્થરમાંથી એક અનોખી આકૃતિ નીકળી. એક કારીગરનો હાથ, જેની હથોડીઓ કઠોર હતી, નસો ઉપસેલી હતી, પણ આંગળીઓ કોમળ હતી.
અને તે હાથે એક નાનકડા છોડને આ રીતે થામી રાખ્યો હતો, જાણે તે તેને દરેક આંધીથી બચાવી રહ્યો હોય. તે મૂર્તિમાં એક સાથે પરિશ્રમની સખ્તાઈ પણ સમાયેલી હતી અને રચનાની નરમાઈ પણ ઝલકી રહી હતી. તે હથેળી સોહનની હતી અને તે નાનકડો છોડ તેના અરમાનોનો હતો, તેના ઘર પરિવારના ભવિષ્યનો સંકેત હતો. તે પ્રતિમાને ઘડતા સમયે સોહનને જે આત્મિક સુકૂન મળ્યું હતું, તેવું સુકૂન તેને આજ સુધી મોટા મોટા કામ કરી લીધા પછી પણ ક્યારેય અનુભવાયું ન હતું. વૃદ્ધ અમ્મા અને તે પોપટ પણ તે આકૃતિ જોઈને અચંબિત રહી ગયા. પોપટે સ્વરમાં કહ્યું, આ જ અસલી કલા છે સોહન, આ સાધારણ મજૂરી નથી, આમાં તારી આત્માની સાસો વસે છે. હવે જણાવો, આની કિંમત શું નક્કી કરશો? સોહને શાંત સ્વરે ઉત્તર આપ્યો, આ તો અમૂલ્ય છે, આને વેચવું મારા માટે સંભવ નથી. પોપટ ખિલખિલાટ હસી પડ્યો અને બોલ્યો, આ જ શબ્દો હું સાંભળવા ઈચ્છતો હતો. જે દિવસે કલાકારને પોતાની રચના અનમોલ લાગવા માંડે, તે જ દિવસે સંસાર તેની અસલી કિંમત સમજવાનું શરૂ કરે છે. પરંતુ જીવન ચલાવવા માટે ધન પણ આવશ્યક છે, એટલા માટે હવે વિચારી સમજીને બુદ્ધિનો ઉપયોગ કરો. આ પ્રતિમાને શેઠ ધનપત પાસે ના લઈ જતા અને ના તો આને બજારમાં વેચવાનો પ્રયાસ કરજો. આને નગરના મુખ્ય ચોક પર તે વિશાળ પીપળાના વૃક્ષ નીચે સ્થાપિત કરી દેજો. નીચે એક નાનું લાકડાનું પાટિયું રાખજો અને તેના પર લખી દેજો કે આ તે કારીગરોના હથોડાની કહાની છે જે પથ્થરોમાં પ્રાણ ફૂંકે છે પણ પોતાના માટે બંગલા નથી બનાવી શકતા. આ વેચાણ માટે નથી, માત્ર જોવા માટે છે. સોહને આ યોજના કંઈક વિચિત્ર લાગી. વગર વેચે ધન કેવી રીતે મળશે? આ વાત તેની સમજ બહાર હતી. છતાં પણ પોપટ પર તેનો ભરોસો અડગ થઈ ચૂક્યો હતો. તેણે તેવું જ કર્યું અને પોતાની સૌથી ઉત્કૃષ્ટ કૃતિને નગરના સૌથી અવરજવરવાળા ચોક પર મૂકી દીધી અને નીચે તે જ શબ્દો અંકિત કરી દીધા. આરંભમાં લોકોએ તેના પર ધ્યાન ના આપ્યું, પરંતુ થોડા સમય પછી કેટલાક રાહદારીઓની નજર તે મૂર્તિ પર પડી. તેઓ થોભી ગયા, પાસે આવ્યા અને જોઈને સ્તબ્ધ રહી ગયા. શિલ્પીની સુંદરતા તો હતી જ, પણ નીચે લખેલી પંક્તિઓએ તેના હૃદયને અંદર સુધી સ્પર્શી લીધું. લોકો વિચારમાં પડી ગયા કે જે હાથોમાં આટલી સુંદર સર્જન ક્ષમતા છે, તે હાથ સ્વયં આટલા અભાવગ્રસ્ત કેમ છે? ધીરે ધીરે ત્યાં ભીડ એકઠી થવા લાગી. દરેક વ્યક્તિ તે મૂર્તિ અને સંદેશની ચર્ચા કરવા લાગ્યા. આ વાત ફેલાતા ફેલાતા નગરના પ્રતિષ્ઠિત લોકો, કવિઓ અને અંતે રાજમહેલ સુધી પહોંચી ગઈ. શેઠ ધનપતે પણ આ સમાચાર સાંભળ્યા અને ક્રોધથી ભરાઈ ઉઠ્યો. તેને લાગ્યું કે આ બધું તેની છબી ખરાબ કરવાની કોઈ ચાલ છે. તે પોતાના સૈનિકો સાથે લઈ ચોક પર પહોંચ્યો અને પ્રતિમાને તોડવાનો પ્રયાસ કરવા લાગ્યો, પરંતુ ત્યાં હાજર જનસમૂહે તેને રોકી લીધો. લોકોએ સ્પષ્ટ કહ્યું કે તે કોઈ કલાકારની કલાનું અપમાન કરી શકે નહીં. પહેલી વાર શેઠ ધનપતને લોકો ઉપર ગુસ્સો આવ્યો અને તેને પાછળ હટવું પડ્યું. બીજા દિવસે રાજકુમારી પોતાની સખીઓ સાથે નગર દર્શન માટે નીકળ્યું. જ્યારે તેમનો રથ ચોક પાસેથી પસાર થયો હતો, ત્યારે તેમની દ્રષ્ટિ તે મૂર્તિ પર ટકી ગઈ. તેઓ રથમાંથી ઉતર્યા અને પ્રતિમાની સમીપ જઈ તેને ધ્યાનપૂર્વક જોવા લાગ્યા. તેમણે તેમાં છુપાયેલા શ્રમ, પીડા અને આશાને ઊંડાણથી અનુભવ્યા. નીચે લખેલા શબ્દો વાંચતા જ તેમની આંખો ભરાઈ આવી. તેમણે મંત્રીને પૂછ્યું કે આ અનુપમ કૃતિ ક્યાં મહાન કલાકારની છે? હું તેને મળવા ઈચ્છું છું. લોકોએ તેમને સોહન વિશે જણાવ્યું અને તરત જ સોહનને સન્માનિત સહિત રાજમહેલ બોલાવવામાં આવ્યો. સોહન ભયભીત હતો. તેને લાગ્યું કે શેઠ ધનપતે મહારાજને તેની ફરિયાદ કરી દીધી છે અને હવે દંડ મળશે. જ્યારે તે દરબારમાં પહોંચ્યો તો મહારાજ સિંહાસન પર બિરાજમાન હતા અને રાજકુમારી તેમની સમીપ ઊભા હતા. રાજકુમારીએ સોહનને કહ્યું, તારી કલાએ મારા મનને સ્પર્શી લીધું છે. મેં આજ સુધી આટલી જીવંત પ્રતિભા નથી જોઈ, પરંતુ હું એ પણ જાણવા ઈચ્છું છું કે તેની નીચે આટલો પીડાદાયક સંદેશ કેમ લખ્યો છે. સોહને સાહસ એકઠું કરી શેઠ ધનપતના છળથી લઈને પોતાની તૂટતી ઉમ્મીદો સુધીની પૂરી કથા સત્ય સત્ય સંભળાવી દીધી. દરબાર પૂરી રીતે શાંત થઈ તેની વ્યથા સાંભળતો રહ્યો. મહારાજને શેઠ ધનપતની કરતૂસો પર અત્યંત ક્રોધ આવ્યો અને તેમણે તાત્કાલિક તેની ધરપકડ કરવા તેમજ તેની સંપત્તિ જપ્ત કરી તે બધા કારીગરોમાં વહેંચવાનો આદેશ આપ્યો જેમનું તેણે શોષણ કર્યું હતું. પછી મહારાજ સોહન તરફ વળ્યા અને બોલ્યા કે તું સાચો કલાકાર છે અને સાચા કલાકારનું સ્થાન રાજ દરબારમાં હોય જ છે, કોઈ લોભી શેઠની દુકાને નહીં. આજથી તને અમારા રાજકીય શિલ્પકાર નિયુક્ત કરવામાં આવે છે.
તને રહેવા માટે સન્માનજનક આવાસ અને તારી કલાને અનુરૂપ માસિક વેતન આપવામાં આવશે. તારું કાર્ય કોઈના આદેશ પર મૂર્તિઓ બનાવવાનું નહીં, પણ પોતાની કલ્પનાથી એવી કૃતિઓ રચવાનું હશે જે આવનારી પેઢીઓને પ્રેરિત કરે. સોહનને પોતાના કાનો પર વિશ્વાસ ના થયો. તેની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. તેણે મહારાજને નમન કર્યું. જે માન અને ઓળખ માટે તે જીવનભર સંઘર્ષ કરતો રહ્યો હતો તે આજે તેને મળી ગયું હતું. અને આ તેને માત્ર અંધ મહેનતથી નહીં, પણ પોતાની કલાને સન્માન આપવા અને બુદ્ધિનો સાચો ઉપયોગ કરવાથી પ્રાપ્ત થયું હતું. વૈભવપૂર્ણ ઘરમાં રહેવા છતાં સોહન તે વૃદ્ધ અમ્મા અને તે રહસ્યમય પોપટને ક્યારેય ના ભૂલ્યો. તે અવારનવાર તેમને મળવા જતો હતો. એક દિવસ તેણે પોપટને કહ્યું કે તે મને તે માર્ગ બતાવ્યો જેણે મારી પૂરી જિંદગી બદલી દીધી. તે મને એ શીખવ્યું જે ધન માત્ર શ્રમથી નહીં પણ સમજથી પણ કમાવી શકાય છે. હવે હું તારો આ ઉપકાર કેવી રીતે ચૂકવીશ? પોપટે પોતાની મીઠી અવાજમાં કહ્યું કે આ સમજ માત્ર તારા માટે સીમિત ન હતી સોહન. આને દરેક તે પરિશ્રમી વ્યક્તિ સુધી પહોંચાડવાની છે જે પોતાની અસલી કિંમતથી અજાણ છે. તેમને એ અહેસાસ કરાવવો છે કે તેમનું હુન્નર કોઈની ગુલામી નિભાવવા માટે નહીં, પણ પોતાની અલગ ઓળખ ઘડવા માટે છે. આ જ મારા પ્રત્યે તારો ઉપકાર ગણાશે. તે દિવસ પછી સોહન માત્ર એક શ્રેષ્ઠ કલાકાર બનીને જ આ અટક્યો નહીં, પણ તેણે કારીગરો માટે એક શિક્ષણની સ્થાપના પણ કરી, જ્યાં તેમને હુન્નર શીખવવાની સાથે સાથે પોતાની કલાનું સન્માન કરવું અને વિવેકથી કાર્ય કરવું પણ શીખવતો હતો. રત્નપુરી હવે માત્ર શ્રમિકોનું નગર ના રહ્યું, પણ આત્મસન્માનની અને સમૃદ્ધ કલાકારોની ઓળખ તરીકે પ્રસિદ્ધ થવા લાગ્યું. આ પ્રકારે તે અદ્ભુત પોપટે સોહનને જે ગહન વાતો શીખવી હતી તે વાસ્તવમાં જીવનમાં ઉન્નતિ પ્રાપ્ત કરવાના તે સૂત્રો હતા જે પ્રત્યેક વ્યક્તિ માટે ઉપયોગી થઈ શકે છે. જો આ વાતોને આત્મસાત કરી લેવામાં આવે તો કોઈ પણ મનુષ્ય માત્ર કઠિન પરિશ્રમની ઘંટીમાં પીસાવાથી બચી શકે છે અને પોતાના જીવનને નવી દિશા આપી શકે છે. તો ચાલો આપણે એ રહસ્યોને સમજીએ. પહેલું સૂત્ર એ છે કે પોતાનું મૂલ્ય સ્વયં નિર્ધારિત કરો અને કોઈ બીજાની કૃપા પર નિર્ભર ના રહો. જ્યાં સુધી સોહન શેઠને પોતાની મહેનતનું દામ નક્કી કરવા દેતો હતો ત્યાં સુધી તેનું શોષણ થતું રહ્યું. જે દિવસે તેણે પોતાની કલાને અનમોલ સમજી તે જ ક્ષણે દુનિયાએ તેની અસલી અહેમિયત ઓળખી લીધી. બીજું સૂત્ર એ છે કે મહેનત પાયો હોય છે, પણ વિચાર ઇમારતનું કામ કરે છે. યોગ્ય દિશામાં સમજી વિચારીને કરવામાં આવેલી મહેનત જ શિખર સુધી લઈ જાય છે. અને ત્રીજું સૂત્ર એ છે કે માત્ર કામ ના વેચો, પણ પોતાની કલા અને વિચારને પ્રસ્તુત કરો. જ્યારે તમે તમારા કામમાં તમારી સર્જનાત્મકતા અને હૃદય જોડો છો ત્યારે ધન અને સન્માન સ્વયં તમારી પાછળ આવે છે. ચોથું સૂત્ર છે અવસરની રાહ ના જુઓ, પણ અવસર સ્વયં પેદા કરો. ચોક પર મૂર્તિ સ્થાપિત કરવી એ પોતાની પ્રતિભાથી મોકો બનાવવો હતો. એક નાનું કદમ તમને ત્યાં સુધી પહોંચાડી શકે છે જ્યાં તમે પહેલા હંમેશા પહોંચવા માંગતા હતા. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આ સંસારની યાત્રામાં જ્યારે મન એકલું લાગે ત્યારે ધૈર્ય અને સાહસ રાખવું એ જ સમજદારી છે. જે તૂટી ગયું તે અંત નથી, જે બાકી છે તે જ અસલી શક્તિ છે. મહેનત કરતા રહો, પોતાની કિંમત ઓળખો અને ઈશ્વર પર વિશ્વાસ રાખો. જો તમને મારો આ પ્રયાસ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી તેને પણ આ અમૂલ્ય જ્ઞાનનો લાભ મળી શકે. અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી ભગવાન તમારી મનોકામના પૂર્ણ કરે. હંમેશા હસતા રહો, ખુશ રહો, સ્વસ્થ રહો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.